જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમે ખેડૂત છો અને કોઈ પણ સરકાર નવી યોજના બનાવે છે, એનો લાભ તમે ઘર બેઠા કેવી રીતના લઈ શકો છો, અને કોઈ પણ જાણકારી જોતી હોય તો તમે ઘર બેઠા મોબાઈલથી કેવી રીતના લઈ શકો છો, ચાલો હું તમને બતાવું। તો દોસ્તો, તમારે આ ખેડૂત પોર્ટલમાં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને એકાઉન્ટ બનાવવું પડશે। તો હું તમને બતાવીશું કે આ ખેડૂત પોર્ટલમાં તમે કેવી રીતના એકાઉન્ટ બનાવી શકો છો, અને પછી ત્યાંથી તમે કોઈ પણ સરકારી યોજના ખેડૂત માટે યોજના લાવે છે તો કેના લાભ લઈ શકો છો। તો દોસ્તો, તમારે ગૂગલ ખોલવાનું છે ને ગૂગલમાં જઈને તમારે આ ખેડૂત વેબસાઇટ સર્ચ કરવાની છે। તો તમે આ ખેડૂત સર્ચ કરશો તો તમને ગૂગલ પહેલી વેબસાઇટ જોવા મળી રહેશે, આ ખેડૂત ગુજરાત.gov. આ ખેડૂતની વેબસાઇટ, તેના પર ક્લિક કરવાનું છે। પછી આનું આ ખેડૂતનું ડેશબોર્ડ જોવા મળશે, તેમાં તમે ખેતીને લગતા બધા એના લાભ લઈ શકો છો। જો પણ ગવર્મેન્ટ સરકાર લાભ કાઢે છે અને જો પણ યોજના નવી સરકાર બનાવે છે ખેડૂતો માટે, તો એ યોજનાનો લાભ તમે આ પોર્ટલ દ્વારા ઘર બેઠે બધે લઈ શકો છો। ચાલો હું તો એકાઉન્ટ કરતો ઓફિસ લોગિન છે, એમાં તો ઓફિસ માટે કામ કરતો હતો ઓફિસ લોગિન ને તમે તમારા માટે એકાઉન્ટ બનાવી રહ્યા છો તો તમારે લોગિન પર ક્લિક કરીને यहाँ पर દોસ્તો આ પર લખેલું છે નોંધણી કરો, તો એના પર ક્લિક કરવાનું છે। નોંધણી ક્લિક કરીને તમારે આ પર તમે ખેડૂત છો કે એ બધું ખેડૂતની છે સર્ચ કરવાનું કરી લેવાનું। ખેડૂત સર્ચ કરું છું, પછી તમારે આપણું મોબાઈલ નંબર નાખવાનું છે। મોબાઈલ નંબર પછી તમારે બધી ઇન્ફોર્મેશન આધાર કાર્ડ ને બધું તમારે નાખી દેવાનું છે। આધાર કાર્ડ નંબર નાખશો તો બધી ડિટેલ તમને જોવા મળી જશે। પછી તમારે સેન્ડ ઓટીપી ક્લિક કરવાનું છે। પછી તમારે મોબાઈલ નંબર પછી ઓટીપી આવશે, ઓટીપી નાખવાનું છે। ઓટીપી નાખીને પછી કેપ્ચા પર ટાઈપ કરવાનું છે। કેપ્ચા 1+1 એટલે 2 થાય તો કેપ્ચા ટાઈપ કરવાનું છે। કેપ્ચા ટાઈપ કરીને પછી તમારે નીચે તમે આધાર કાર્ડ નંબર નાખ્યો છે એના પ્રમાણે તમારે બધું તમારું આધાર ડિટેલ यहाँ પર જોવા મળી જશે। તમારી બધી ડિટેલ यहाँ પર આધાર કાર્ડથી લેવામાં આવશે। પછી નોંધણી કરો એના પર ક્લિક કરવાનું છે। પછી બીજા પ્રોસેસમાં જવાનું છે। બીજો પ્રોસેસ હું તમને પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। ત્યાં પર તમારે કેપ્ચા નાખવાનું છે। કેપ્ચા નાખીને પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરશો તો ચાલો હું તમને આગળનો વિડીયો તેના પહેલાં વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો, અને ચેનલમાં ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હું કેપ્ચા નાખી દીધું છે અને ઓટીપી પણ નાખી દીધું છે, ઈમેલ ને મોબાઈલ નંબર નાખીને પછી ત્યાં પર કેપ્ચા નાખવાનો છે। પછી દોસ્તો, તમારે એક પાસવર્ડ બનાવવાનો છે। તમે જ્યારે પણ આ પોર્ટલમાં લોગિન કરશો તો તમારે આ પાસવર્ડની જરૂર પડશે, મોબાઈલની પાસવર્ડ। તો તમારે મોબાઈલ નંબરને પાસવર્ડ નાખીને આ પોર્ટલમાં લોગિન કરવા માટે તમારે પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ બનાવી લેવાનો છે, 8 અક્ષરનો હોવો જોઈએ। પછી પાસવર્ડ બનાવીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરશો તો આ ડેશબોર્ડમાં તમે એકાઉન્ટ બની જશે। પછી આ ડેશબોર્ડમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને પાસવર્ડ નાખીને લોગિન પર ક્લિક કરવાનું છે। તો દોસ્તો, આ ખેડૂત પોર્ટલ પર તમે આવી રીતના એકાઉન્ટ બનાવી શકો છો અને ઘર બેઠા ખેતીને લગતા તમામ યોજનાઓના લાભ લઈ શકો છો ઘર બેઠા। તો દોસ્તો, આના તમે ઘર બેઠા તમારે આ ખેડૂત પોર્ટલ પર એકાઉન્ટ બનાવી શકો છો અને નવી યોજનાનો લાભ લઈ શકો છો।